નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા છે પીએમ પોષણ યોજના અંતર્ગત એક સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં છે મિત્રો પગાર ધોરણ 15,000 રૂપિયા રહેશે અને પરીક્ષા વગર સીધી નોકરી। જુલાઈ 2024 માટેની સરસ મજાની ભરતી આવેલી છે। આ ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। પોરબંદર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ આ ભરતી 11 મહિનાના કરાર આધારિત ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો 2 પોસ્ટ માટે છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર, જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય, પણ કયા કયા વિષય તો કે હોમ સાયન્સ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે અને સાયન્સની ડિગ્રી મેળવેલી છે તો તમે એમડીએમ સુપરવાઇઝર માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 15,000 રૂપિયા રહેશે, કુલ જગ્યા 6 રહેશે, વય મર્યાદા 18 થી 58 વર્ષ રહેશે અને અનુભવની વાત કરીએ તો કે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજનનો અનુભવ છે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। એવી રીતે બીજી પોસ્ટની વાત કરીએ તો કે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય પણ 50% કરતાં વધારે તમે ટકા મેળવેલા હોય। પગાર ધોરણ 15,000 રૂપિયા રહેશે અને કુલ જગ્યા 1 જેટલી રહેશે। વય મર્યાદા જોઈએ તો કે 18 થી 58 વર્ષ રહેશે। અનુભવની વાત કરીએ તો કે વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાને અનુરૂપ અનુભવ છે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। પછી વાત કરીએ અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહેશે, એટલે કે રૂબરૂ જઈ અથવા તો કુરિયર દ્વારા તમારે અરજી કરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 7/8/2024 રહેશે। અરજી કરવાનું સ્થળ જોઈએ તો કે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી છે, પીએમ પોષણ યોજના છે, કલેક્ટર કચેરી, પહેલો માળ છે, રૂમ નંબર 110 છે, જિલ્લા સેવા સદન 1 પોરબંદર, જેનો પિનકોડ નંબર છે 360577। આ સરનામા ઉપર છે મિત્રો તમારે રૂબરૂ જવાનું અથવા તો તમે પોસ્ટ મારફતે અરજી કરી શકશો। જેમાં વાત કરીએ તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, તો કે અરજી ફોર્મ એ તમારે કચેરીમાંથી રૂબરૂ મેળવવાનું રહેશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ છે, અનુભવનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો સ્વપ્રમાણિત કરી અને સાથે જોડવાના રહેશે અને અરજી કરવાની રહેશે। અને મિત્રો તમારે કોઈ પણ ભરતીની નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરી અમે કોઈ પણ નોટિફિકેશન ટેલિગ્રામમાં મૂકીએ તો એ તમને સૌથી પહેલા જોવા મળે। આવી રીતે છે મિત્રો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરસ મજાની ભરતી આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો 7/8/2024 સુધીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।